હવે આમાં ગરાય એવું તો છે નહીં. રોટાવેટર માર્યું, રોટાવેટર મારીને સીધું વાવી દીધું. પછી આ ક્લાસ આપણે ધાણાનું વાવેતર છે, હજી ક્યાંય આમ દેખાતું નથી ઉગી ગયા એવું. ત્યારે મસ્ત આપણે ખડ ઈ તો ઉગી જ ગયું ધાણાની પહેલા. ધાણા ખાલી 2 થેલી ડીએપી નાખ્યું એટલે 10 કિલો ડીએપી ખાલી નાખ્યું હે, બાકી કાંઈ નહીં. ગોળ ધાણા વાળા ધાણા. હા, ગોળ ધાણા તે ખાધા હતા. તમે નતા ખાધા? મેં ખાધા ખાધા વગર હું આવી ગઈ ગોળ ધાણા ખાયા વગર. ગોળ ધાણા ખાધા ને તો અહીંયા જવાબ ભેગા થયા એમ તો પૂછો બાપુજીને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. આપણે રખડવા પૂગી ગયા રાબેતા મુજબ. આજ કઈ કામ નથી કા સાહેબ? ન કરે શું હોય, ન કરે હું હવે એ કઈ 2 કલાક તમે કામ કરો અહીંયા, એ કઈ કામ કહેવાય? એ આપણે મોજ થી કરીએ કા. 2-3 કલાક કામ હોય, હવે નવરા હોય ટાપુટોય હોય, બાકી તો આપણે કઈ કરવાનું ના હોય. વાવવા દઈ દીધું હોય એટલે કઈ બહુ હોય નહીં. અત્યારે બધાને માણસોથી જ કરાવવું છે. જો આપણા ધાણાની બાજુમાં આ જગ્યા હતી ને થોડોક ત્રાસ હતો, એમાં આપણે લીંબુડી જો અહીંયા ગાર્ડન કરી દીધું, બગીચો છે. આ લીંબુડી છે ને હાઈ ક્લાસ મસ્ત છે. અત્યારે એટલી નાની નાની છે તો કેટલી કુણપ અને જો. હા, હવે આમાં ગરાય એવું તો છે નહીં. ધાણા વાવ્યા હતા કેટલા દિવસ થયા સાહેબ? 8 દિવસ થઈ ગયા. 8 દિવસમાં જો આપણે ધાણાનું બીજું પાણ પાઈ દીધું. હાઈ ક્લાસ કા સાહેબ? કેટલા દિવસ? 8 દિવસ થયા ને. 8 દીમાં ઉપરા ઉપર 2 પાણ. 2 પાણ. હવે જો એનો ઉગાવો આવે હાઈ ક્લાસ, પછી આપણે જોઈએ. આમાં પેલા ઓયરું હતું. ઓરવું તો પડે ને, ઓરવા વગર તો કેમ હાલે? આમાં ઓયરું હતું, ઓરવીને પછી પેલા મકાઈ હતી ને, આમાં મકાઈની રામાયણ તો હોય જ આપણે પેલા. એટલે એમાં ખડ હતું કા? એટલે ખડ હતું, ઓરવીને પછી હાથી હાકીને પારા બોલા શું કહેવાય ઓલા દાંતી મારી હતી. હા, દાંતી રાપ કર્યા હતા. દાંતી રાપ કરીને પછી રોટાવેટર માર્યું, રોટાવેટર મારીને સીધું વાવી દીધું. પછી આ ક્લાસ આપણે ધાણાનું વાવેતર છે, હજી ક્યાંય આમ દેખાતું નથી ઉગી ગયા એવું. નથી હજી દેખાતા જ નથી સાહેબ જરાય. બાકી હાઈ ક્લાસ આમ મસ્ત લાગે છે. ઉગાવો આવે પછી તમને બતાવીએ. આપણે ઈ કરવાનું છે. અને અત્યારે મસ્ત આપણે ખડ ઈ તો ઉગી જ ગયું ધાણાની પહેલા. ધાણાની પહેલા ક્યાંક જો ખડ ઉગી ગયું છે. ક્યાંક તો હોય જ આમાં ભાઈ. ઈ એમ નહીં, આટલું લીલું ને અવડું મોટું ધોકડ. હા, પરબારું એટલે એને પાણી મળે એટલે તરત લીલું દેખાય જ. ધોકડ છે. મકાઈમાં નહોતી? મકાઈમાં હતી એવું. હા, એટલે બધે એવું દેખાય. બાકી ઉગાવો આવશે એટલે ફર્સ્ટ ક્લાસ લાગશે. પાણી આપણે પુષ્કળ છે, એમાં કઈ ઘટે નહીં કા સાહેબ? હા, જોયું ને તમે, પાણી અત્યારે ચાલુ જ છે. અને કૂવો કેટલો ઉતરી ગયો પાણીનો. આપણે છે ને, હા, આપણે ગામડે તો ખડ છે અહીંયા સાહેબ. કીડીઓ રોજ કીડિયું. આપણે ગામડે તો છે ને, હા, મને યાદ નથી હું કેવડો અવડો માપી લ્યો. સાહેબ નહીં હાલ ને, બીજું ત્રીજું ભણતો હોય હા, તે દી આપણે ધાણા આપણા ખેતરમાં વાવ્યા નથી. એવું છે. કોઈ દી ગામડે આપણા ખેતરમાં ધાણા જ નથી વાવવાના. હા, હવે આ ઉગે કેટલા દે ને, હવે આપણને અનુભવ જ નથી. અને જીરું છેલ્લા 15 વર્ષથી આપણા ખેતરમાં વાવ્યું નથી. આપણે ધાણાનું વાવેતર કર્યું જ નથી એમ. કર્યું જ નથી. આ તો તમારા મિત્રને આજ વાવ્યું અહીંયા તો આપણે જોયું હવે કેવી રીતે ઉગે. એને ઈ તો દર વર્ષે વાવે, બદલાવે ઈ ખેતરમાં. બરાબર, અહીંયા હોય તો માં હોય, મકાઈમાં હોય કે માંડવી વાળામાં હોય, ગમે ત્યાં હોય. માંડવી હોય કે મકાઈમાં. મિત્રને પૂછવાનું છે કે ધાણા ઉગાવો કેટલા દી આવશે. લગભગ છે ને ગયા બુધવારે વાવ્યા, અને આ બુધવારે 2 પાણ ઉપરા ઉપર પાઈ દીધા. બરાબર, પેલા પાણ પાયું, પછી ઘઉં વાવી દીધા હતા, પછી ઘઉંમાં પાયું, પછી પાછું આમાં પાયું. 2 દી વચમાં ગયા, પછી પાછું આમાં પાયું. કેટલા દી ઉગાવો આવે? બધા મિત્રને કોમેન્ટ કરવાની છે કે ધાણાનો ઉગાવો કેટલા દી આવે. જો મિત્ર તમને ખબર હોય કે ધાણા કેટલા દિવસે ઉગે ફાઇનલ, તો તમે જરૂર કોમેન્ટ કરજો. અમે તો આ પહેલી વાર ધાણાનું વાવેતર જોયું અમારા મિત્રની વાડીએ. અને હવે કહીએ આપણે
ઝીણકા હતા તે જોયું. એટલે સાહેબ આપણે વાડી આપણી ખેતર વાવ્યું નથી ગામડે એમ. હા, આપણા ટાઈમમાં નથી વાવ્યું. હા, બાકી આપણે બાપુજીની તો વાવતા જ એમ. એ બધા વાવતા. એટલે તમને ખબર હોય મિત્ર તો જરૂર કોમેન્ટ કરજો. અને ધાણામાં આપણે શું શું ખાતર નાખ્યું એ પ્લસ અત્યારે પેલા વાવ્યું ત્યારે નાખ્યું હતું કશે ખાલી 2 થેલી ડીએપી નાખ્યું એટલે 10 કિલો ડીએપી ખાલી નાખ્યું હે, બાકી કાંઈ નહીં. ડીએપી નાખીએ એટલે ઉગાવો મસ્ત આવે કેમ? ખાતર નાખે એટલે ઉગાવો. પાયાનું ખાતર તો બધે જોઈએ જ. હવે ક્યાં આપણે દેશી ઢોર તો રહ્યા નથી. હા, છાણિયું ખાતર મળતું નથી. હા, છાણિયું ખાતર હવે પેલા નાખતા, હવે છાણિયું નાખે તો એમાં થતું નથી. એટલે છાણિયું ખાતર મળતું નથી એટલે ફરજિયાત આપણે નાખવું જ પડે. જો દેશી ખાતર હોય તો કોઈ સવાલ જ નથી. મસ્ત હાઈ ક્લાસ ઉગે અને ઉગાવો એવો આવે અને પાકે સરસ થાય, એમાં કઈ ઘટે નહીં. અત્યારે મળતું નથી. બાકી હજી આપણે દેશી ખાતર નાખતા ચાલુ થઈ જાય ને, હવે એમાં એવું છે કે હવે રોગ બધા એવા થઈ ગયા ને કે બાજુ વાળા એક ના નાખે બધાને કરવું પડે. આ બધું બધાય કરે ને તો થાય, તો જ રિઝલ્ટ આવે. બધાને ઓર્ગેનિક કરવું છે પણ બધાય ઓર્ગેનિક કરે તો થાય, નકર સરસ થાય. અને આ તમારે પેલાની જેમ દેશી ખાતર નાખેલું હોય તો આમાં કઈ ઘટે નહીં. ધાણા પણ સાહેબ આપણે એમ કહેતા હતા કે આપણે ધાણા નાના નાના હોય ને ત્યાં જ માર્કેટમાં આપણે ભાવ આવી જાય. હા, તો અહીંયા આપણે નહીં. ઈ તો અહીંયા આપણે સાહેબ મિત્ર નહોતા કહેતા તમારા દોસ્તાર બાપા કહેતા હતા, વલ્લભ બાપા કહેતા આપણે માસા જ કહીએ છે, આપણા મિત્ર છે. પણ સિનિયર સિટીઝન એની ઉંમર મોટી છે એટલે પહેલેથી આપણે માસા જ કહીએ. ઉંમર તો હવે 5 વર્ષ મોટા છે પણ મોટા 5 વર્ષ મોટા હશે પણ પહેલેથી આપણે એને માસા કહીએ એટલે માસા જ કહીએ. અને અમે થોડાક મોટા હોય એટલે આપણે થોડુંક માન અને માનથી કેવું પડે, માન જાળવવું જરૂરી છે. અને કોઈ આપણે મિત્ર હોય, આપણા મિત્ર જેવડા હોય તો આપણે એની રીતે વાત કરીએ તો વાંધો ના. 5 વર્ષ મોટા હોય તો થોડુંક આપણે એને માનથી કેવું પડે કે આપણા માસા એમ. એ માસા એમ કહેતા હતા, જો હું વાત કરતી હતી તો ભૂલાઈ ગઈ. માસા એમ કહેતા હતા કે આવડા નાના નાના ધાણા હોય તો આપણે ભાવ આવે તો માર્કેટમાં એમાં એવું હે શાકભાજીમાં ના વયા જાય. શાકભાજીમાં વયા જાય. અહીંયા હોય ને એટલે અહીં રાજકોટની નજીક પીઠું છે, આપણે રાજકોટમાં બધું વેચાઈ જાય. અહીંયા વયું છે ને આપણે તો અહીંયા કરીએ ને એ ધાણા સીધા ધાણા જ બનાવવાના હોય. ધાણા ગોળ ધાણા વાળા ધાણા. હા, ગોળ ધાણા તે ખાધા હતા? તમે નતા ખાધા? મેં ખાધા વગર હું આવી કે ગોળ ધાણા ખાયા વગર. ગોળ ધાણા ખાધા ને તો અહીંયા જવા ભેગા થયા એમ. તો પૂછજો બાપુજીને. બાપુજી તો છે નહીં બિચારા, કા બાને પૂછજો. બાને પૂછી લે હું. હાલો કે મારા લગનમાં ગોળ ધાણા ખાધા હતા? મને યાદ નથી હવે. 20 વર્ષ થયા. કેટલા લગન ને આપણે? 20 વર્ષ થયા ગોળ ધાણા.